નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું છે કે ભારતમાં વસતા તમામ લોકોનું પોતાનું ઘર હોય। ગરીબ આવાસો મોટી સંખ્યામાં બનાવવામાં આવ્યા। આ પ્રકારની યોજનાઓ બાદ એક સમય લાગતું હતું કે વડોદરામાં સ્લમ ફ્રી થઈ જશે અને તમામ લોકોને પાક્કું મકાન મળી જશે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું સપનું કંઈક અલગ છે। વડોદરા મહાનગરપાલિકા જાણે કે લોકોને હવે બેઘર કરવા માંગે છે। વડોદરા મહાનગરપાલિકાએ કિશનવાડીના આજથી 14 વર્ષ પહેલાં જ બનેલા આવાસોને જર્જરિત સાબિત કરી દીધું। નિર્ભયા શાખાની નોટિસ મારી દેવામાં આવી કે આ મકાન હવે રહેવા લાયક નથી। વર્ષો પહેલાં એટલે કે 14 વર્ષ પહેલાં સ્લમ વિસ્તારને તોડીને મકાન બનાવવામાં આવ્યા। આ આવાસ બનાવ્યા બાદ આવાસ જ્યારે જર્જરિત થઈ ગયા ત્યારે આટલી મોટી સંખ્યામાં રહેતા લોકોને નોટિસ આપીને મકાન ખાલી કરવાની વાત કરવામાં આવી રહી છે। નોટિસ આપ્યા બાદ એનું કંઈ પણ પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે કે આટલી મોટી સંખ્યામાં રહેતા લોકો ક્યાં જશે, જે પ્રકારે લોકો ત્યાં રહે છે તે શું ભાડાના મકાનમાં રહી શકશે અને શું વડોદરા શહેરમાં આટલી મોટી જગ્યા છે કે લોકો આટલા બધા લોકો ભાડેથી પણ રહી શકે? આ પરિસ્થિતિનું નિર્માણ હવે વડોદરા શહેરમાં થયું છે। આજથી 10 વર્ષ પહેલાં કહેવાતું હતું કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા હજારોની સંખ્યામાં આવાસો બનાવવામાં આવ્યા છે અને વડોદરામાં જે મોટી મોટી સ્લમ વિસ્તાર હતી તેને દૂર કરીને લોકોને પાક્કા મકાન બનાવી દેવામાં આવ્યા છે। પરંતુ હવે જેટલા પણ લોકોને મકાનો આપ્યા છે તેમાંના મોટા ભાગના લોકો ફરી એકવાર બેઘર બનવા જઈ રહ્યા છે। આ બેઘર થઈ રહેલા લોકો શું હવે ફરીથી વડોદરા શહેરમાં સ્લમ બનાવશે? આ સવાલ સૌથી મોટો છે, પરંતુ સત્તાધીશોને આ સવાલ જાણે કે દેખાતો જ નથી। પહેલાં જાંબુઆ અને હવે કિશનવાડીના જે વુડાના મકાનો છે તેને નિર્ભયાની શાખા દ્વારા નોટિસ ફટકારી દેવામાં આવી છે કે મકાનો હવે રહેવા લાયક નથી, તેને ખાલી કરી દેવામાં આવે। લોકો હવે સવાલ એ પૂછી રહ્યા છે કે મકાન રહેવા લાયક નથી કે પછી કોર્પોરેશનમાં બેઠેલા સત્તાધીશો રહેવા લાયક નથી રહ્યા? આ સવાલ લોકો હવે પૂછી રહ્યા છે।